લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાવદ બારસ, ગુરુવાર, તારીખ 7/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:43. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરસાડા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ લઈને ચાલશો તો જીવન સારું જીવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર, અને આજના જન્મેલા બાળકો ખરેખર કોઈને પણ મદદ કરશે ને એવા થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો એ ફળીભૂત થતી દેખાય. મિત્રો, આજે જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે, છતાં પણ તમે ધીમા પગલે આગળ તો વધી જ શકશો. આજે ખાસ ધ્યાન રાખજો, ખર્ચનું પ્રમાણ વધે નહીં અને આરોગ્યની કાળજી અવશ્ય રાખવી. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે. જીવનને લગતા કામોમાં થોડી રાહત મળે. આજે બીજા કોઈ નાના પ્રસંગો જો આપણે પૂરા કરવા હોય તો એમાં વિલંબ થતો દેખાય છે. અહીંયા ધીરજ નહીં ગુમાવતા, આજે તણાવથી દૂર રહેવું. અને મિત્રો, નાણાં ભીડ વધી ન જાય ને એની કાળજી અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય. આજે કાર્યમાં સફળતા મળે અને કાર્યમાં સફળતા મળવાથી આપણા નાણાં પણ સારા પ્રમાણમાં છૂટા થાય ને આજે આપણે નાણાં ભીડમાં રાહત મળે. મિત્રો, આજે તમને તમારા નજીકના મિત્રોથી સારો લાભ મળે. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. મિત્રો, આજે આવક કરતાં જાવક વધે એવા સંજોગો પ્રોપરલી દેખાય છે, તો આપણે આ બાબતમાં ધ્યાન રાખવું કે ખોટો ખર્ચ ન થાય. સાંજના સમયે જૂની ઉઘરાણી મળી જતાં નાણાકીય બાબતોમાં રાહત મળે. આજે છે ને તમારા પ્રિય પાત્રથી દૂર રહેવું પડે એવો સંજોગ છે. સિંહ રાશિવાળાએ આજે ખર્ચાઓ પર ધ્યાન જરૂર આપવું. આજે તમારી પર રહેલો જે બોજો છે તે થોડો હળવો થતો દેખાય છે, પણ કાળજી અવશ્ય રાખજો. આજે કૌટુંબિક જીવનના ઘણા બધા પ્રશ્નો તમે હલ કરી શકશો અને રાહત મેળવી શકશો. કન્યા રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો સાચવીને કરવો. આજે તમે ધારેલું કામ કરવા જાઓ તો ત્યાં થોડા વિઘ્નો આવતા દેખાય, તો અહીંયા ધીરજ રાખજો. સંભાળીને પછી આગળ ચાલશો તો સફળતા મળે. આજે ખર્ચા વધતા દેખાય છે અને તબિયતની કાળજી અવશ્ય લેવી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે મિલકતને લગતા કામો પર ધ્યાન આપવું જરૂરી દેખાય. આજે જે લાભની આશા તમે રાખીને બેઠેલા છો એ વિલંબિત થતી જાય તો નવાઈ નહીં. આજે મિત્રો, અંગત મૂંઝવણો વધતી દેખાય છે. શત્રુનો ભય હોય તો તે દૂર કરી શકાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક શાંતિ વધતી દેખાય. તો મિત્રો, આ સૌથી સારું પરિણામ કહેવાય. આપણી માનસિકતા જો સ્થિર થાય, આપણી માનસિક શાંતિ વધે તો આપણા માટે સૌથી સારું પરિણામ આવે. આજે મનમાં ઘણા દિવસથી કોઈ સમસ્યા આપણને સતાવતી હોય ને એનું નિરાકરણ પણ આપણે લાવી શકીશું.
મિત્રો આજે કોર્ટ કચેરીના કામમાં સાવધાની જરૂર રાખજો. ધનરાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે અવરોધોનો તમે સામનો કરી રહ્યા છો એમાં મુક્તિ મળતી દેખાય. આજે કરેલા પ્રયત્ન સફળતા અપાવે અને ભાગ્ય સાથ આપી જાય. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ચિંતાજનક થતી દેખાય છે. કામનો બોજો વધારે, માણસ ઓછા, પણ મિત્રો ટેન્શન નથી લેવાનું. મિત્રો તરફથી કંઈ સારી સહાય મળી જાય અને તમારું કામ આજે સરસ રીતે પૂરું કરી શકાય. તે સિવાય કોઈ બીજી લાભદાયક તક પણ તમને મળતી દેખાય છે. કુંભ રાશિવાળા માટે આજે પરદેશથી સારા સમાચાર આવે અને આ સમાચાર આપણા ભવિષ્ય માટે સારા હોય ચોક્કસપણે એ આજે કહી શકાય. મિત્રો આજે બીજા બધા કામોમાં સારી સફળતા મળે, સાનુકૂળ વાતાવરણમાં આજના કામ આપણે કરી શકીએ. મીન રાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ પડતર પ્રશ્નો તમારા જીવનમાં આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધો લઈને આવી શકે છે, તો એનું નિરાકરણ અવશ્ય કરજો. તે સિવાય મિત્રો આજે ગૃહસ્થ જીવનમાં રાહત મળે અને પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસનું પરિણામ સારું મળે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ, પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો આજની દુનિયામાં દીકરાને કોઈ પણ દુઃખ નથી ને તોય માં એની ચિંતા કરે છે અને માને પારાવાર દુઃખ છે તોય આજના દીકરાને એની પરવા નથી. મિત્રો માતાનું ધ્યાન અવશ્ય રાખો. તમે અડધી રોટલી ખાઓ, અડધી માને ખવડાવો, કેમ કે તમે નાના હતા ને તારે એને આ જ કર્યું છે. એને અડધીની પૂરી રોટલી તમને ખવડાવી અને એ ભૂખી સૂઈ ગઈ છે. એનું ધ્યાન અવશ્ય રાખો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો મરડો થયો હોય ને, બહુ જૂનો મરડો હોય, લાંબા સમયથી મટતો નહીં હોય ને, તો આંબાના મોર આવે ને એને સૂકવીને એનું ચૂર્ણ બનાવીને જો આપણે સવારે નળના કોઠે એક ચમચી ચૂર્ણ ફાંકીને હુંફાળું પાણી પીએ ને તો મરડો મટી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈની પર પણ આપણે ક્રોધ નહીં કરીશું. ક્રોધ આવે ને તો યોગ કરજો. ક્રોધાગ્નિને શાંત કરવા માટે યોગાગ્નિ જરૂરી, બરાબર. મન શાંત કરવા માટે પ્રાણાયામ કરાય, યોગ કરાય, એનાથી મન શાંત કરવું જોઈએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.